ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડ બહાર નીકળતા જ એસટી બસ 3 લોકો પર ફરી વળતા કરુણાંતિકા સર્જાઈ હતી। ભાવનગર બાખલકા રૂટની બસ ડેપોમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ભરૂચા ક્લબની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે દિવાલ કાટમાળમાં ફેરવાઈ હતી। જોકે આ સમયે દિવાલ નજીક ફૂટપાથ પર બેસેલા 3 લોકોને એસટી બસે અડફેટે લીધા હતા, જેમાં ભાવનગરના રામધરી રણોસરા ગામના 28 વર્ષીય લલિતાબેન પરમાર અને તેમની 7 વર્ષીય પુત્રી સોનિયા પરમારનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઠોંડા ગામના એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ દુર્ઘટનામાં એક સાથે માતા પુત્રીનું મોત નીપજતા હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું। સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, તો બીજી તરફ અકસ્માત સર્જનાર બસ ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અમે બધા આવતા ભાવનગર ખરીદી કરવા, વાસણની ખરીદી કરવા આવતા, ત્યાં સરકારી બસ સ્ટેન્ડ છે ને બસ સ્ટેન્ડની સામે અમારા બૈરા બધા બેઠા હતા। તેઓ બસ વાળાએ કારમુક બસ ચડાવી દીધી, દિવાલ પાડી દીધી। અમારા અમે 7 જણા હતા, એમાંથી 4 જણા ફેલ થઈ ગયા મને એવું લાગે છે। એક મધુબેન લાલજીભાઈ, લતાબેન ગુલાબભાઈ અને એક એની છોકરી છે અને 2 મારા ભાઈઓ છે। કેટલા જણા ઉભા હતા? અને 7 જણા અમે ઉભા હતા। બસમાં હતા કે ખાલી અમે બસ સ્ટેન્ડ ઉતરીને દિવાલના ટેકે ઉભા હતા। અમે અત્યારે બે સવારે એસટી થી નીકળ્યા હતા। અમે જોયું અમારી નજરની સામે દુર્ઘટના જે બની, એસટી ડ્રાઈવરે કોકને બચાવવા માટે બીજા 2 નિર્દોષ માણસના જીવ લઈ લીધા છે। અત્યારે હાલમાં અમે અમારી નજરની સામે જોયું, અમે ગાડીની બ્રેક મારી એટલે નકર અમે પણ આવી જતા। ત્યાં તો 6 જણા ઊભા હતા, એમાંથી ફૂટ ફાયરી ઉપર જ છે, ત્યાંથી એસટી ની બહાર નીકળતા જ સામે સામે બ્રેક મારવાની બદલે લીવર દબાઈ ગયું હશે, તો એ 2 માણસોના જીવ લઈ લીધા છે અત્યારે હાલમાં।